આઇડેન્ટિફિકેશન ઓફ ફૂડ એન્ડ બેવરેજ સર્વિસ ઇક્વિપમેન્ટ્સ. ફૂડ એન્ડ બેવરેજ સર્વિસમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની ઓળખ. આ વિડિયો દ્વારા આપણે ફૂડ એન્ડ બેવરેજ સર્વિસમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની ઓળખ અને તેના ઉપયોગ વિશે જાણીશું. સૌથી પહેલા જાણીએ કટલરી વિશે. આને કહે છે એપી ફોર્ક. તેનો ઉપયોગ ભોજન જમવા માટે કરવામાં આવે છે. આને કહે છે એપી સ્પૂન. તેનો ઉપયોગ મહેમાન ભોજન જમવા માટે કરે છે. આને કહે છે સૂપ સ્પૂન. તેનો ઉપયોગ સૂપ પીવા માટે કરવામાં આવે છે. આને કહે છે ફિશ નાઇફ. તેનો ઉપયોગ ફિશ ખાવા માટે કરવામાં આવે છે. ફિશની ડીશ સર્વ કરતી વખતે ફિશ નાઇફ અવશ્ય સર્વ કરો. આને કહે છે ફિશ ફોર્ક. જો તમે કોઈ ફિશ ડીશ સર્વ કરો છો તો તેની સાથે તેને પણ સર્વ કરવામાં આવે છે, જેથી મહેમાન તે ડીશ જમવા માટે તેનો ઉપયોગ કરી શકે. આને કહે છે સર્વિસ સ્પૂન. તેનો ઉપયોગ કોઈ પણ ડીશને બાઉલમાંથી પ્લેટમાં સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે સર્વિસ ફોર્ક. તેનો સર્વિસ સ્પૂનની સાથે ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ તે બની જાય છે સર્વિસ ગિયર. આને કહે છે બટર સ્પ્રેડર. તેને હંમેશા બટર ડીશ સાથે જ સર્વ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ બટરને બ્રેડ ઉપર લગાવવા માટે કરવામાં આવે છે. આને કહે છે બટર ડીશ. આમાં બટર એટલે કે માખણને સર્વ કરવામાં આવે છે અને તેને હંમેશા બટર સ્પ્રેડરની સાથે જ ઉપયોગમાં લેવામાં આવે છે. આને કહે છે ટી સ્ટ્રેનર. તેનો ઉપયોગ ચાની સર્વિસમાં કરવામાં આવે છે. આને કહે છે કોફી પોટ. તેનો ઉપયોગ કોફીની સર્વિસમાં કરવામાં આવે છે. આને કહે છે ટી પોટ. તેનો ઉપયોગ ટી એટલે કે ચાની સર્વિસમાં કરવામાં આવે છે. આને કહે છે મિલ્ક ક્રીમર. તેમાં મિલ્ક એટલે કે દૂધની સર્વિસ કરવામાં આવે છે. આને કહે છે ફિંગર બાઉલ વિથ અંડરલાઇનર. તેને મહેમાનને તેમનો મેઇન કોર્સ પૂરો થયા બાદ આપવામાં આવે છે. તેને નવશેકા પાણી, લેમન અથવા લીંબુના ટુકડાઓની સાથે આપવામાં આવે છે, જેથી મહેમાન પોતાના હાથ ધોઈ શકે. આને કહે છે એસ્ટ્રે. તેનો ઉપયોગ સિગારેટની રાખ નાખવા માટે કરવામાં આવે છે. જો કોઈ મહેમાન સિગારેટ પીવે છે તો તેમને તે અવશ્ય આપો. આને કહે છે સર્વિસ લેડલ. તેનો ઉપયોગ બુફે સર્વિસમાં કોઈ પણ ડીશને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે આઈસ ટોંગ. તેનો ઉપયોગ બરફના ટુકડાઓને સર્વ કરવા માટે કરવામાં આવે છે. ધ્યાન રાખો કે દરેક હોટલમાં તમને તેની અલગ અલગ ડિઝાઇન મળી શકે છે. આને કહે છે પેસ્ટ્રી ટોંગ. તેનો ઉપયોગ કોઈ પણ પેસ્ટ્રી જેમ કે કેક વગેરેને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે સેલડ ટોંગ. તેનો ઉપયોગ સેલડને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે બાર સ્પૂન. તેનો ઉપયોગ બાર કાઉન્ટરમાં થાય છે. કોઈ પણ ડ્રિંકને હલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આને કહે છે પેગ મેઝરર. તેનો ઉપયોગ કોઈ પણ આલ્કોહોલિક અથવા તો નોન આલ્કોહોલિક ડ્રિંકને માપવા માટે કરવામાં આવે છે. તે બે ભાગમાં હોય છે. ઉપરના ભાગમાં 60 ml અને નીચેના ભાગમાં 30 ml આવે છે. આને કહે છે દાળ લેડલ. તેનો ઉપયોગ બુફેમાં દાળ સર્વ કરવા માટે કરવામાં આવે છે. આ પણ એક પ્રકારનું સર્વિસ લેડલ છે. તેનો ઉપયોગ
બુફેમાં કોઈ પણ ડીશ સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે કોકટેલ શેકર. તેનો ઉપયોગ બારમાં કોઈ પણ કોકટેલ અથવા તો મોકટેલ બનાવવા માટે કરવામાં આવે છે. આને કહે છે આઈસ બકેટ. તેનો ઉપયોગ આઈસ એટલે કે બરફના ટુકડાઓ સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે વોટર જગ. તેનો ઉપયોગ રેગ્યુલર અથવા નોર્મલ વોટર સર્વ કરવા માટે કરવામાં આવે છે. હવે જોઈએ ક્રોકરીઝ વિશે જે ચિનાઈ માટીમાંથી બનેલ હોય છે. સૌથી પહેલા આને કહે છે સાઇડ અથવા ક્વાર્ટર પ્લેટ. તેનો ઉપયોગ કોઈ પણ સાઇડ ડીશ જેમ કે રોટલી, પરોઠા વગેરેને સર્વ કરવા માટે અને ટેબલની ગોઠવણીમાં કરવામાં આવે છે. આને કહે છે અંડરલાઇનર અથવા સોસર. તેનો ઉપયોગ ટી કપ, કોફી કપ અથવા સૂપ બાઉલને નીચે રાખીને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે ફૂલ અથવા ડિનર પ્લેટ. તેનો ઉપયોગ મેઇન કોર્સ જેમ કે શાક, ભાત વગેરેને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે ઓવલ પ્લેટર અથવા સેલડ પ્લેટ. તેનો ઉપયોગ કોઈ પણ સ્ટાર્ટર અથવા સેલડને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે પોર્શન ડીશ અથવા બાઉલ. તેનો ઉપયોગ કોઈ પણ શાક અથવા ડીશને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે સ્ટાર્ટર પ્લેટ. તેનો ઉપયોગ કોઈ પણ સ્ટાર્ટરને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે બાઉલ. તેમાં કોઈ પણ ગ્રેવી અથવા દાળને સર્વ કરવામાં આવે છે. આને કહે છે બડવાઝ. તેમાં હંમેશા ફૂલની એક કળી અથવા નાના બુકેને ટેબલની વચ્ચે રાખવામાં આવે છે, જેનાથી ટેબલની સુંદરતા વધી જાય છે. આને કહે છે ક્રુએટ સેટ. તેમાં મીઠું અથવા મરી પાવડર રાખવામાં આવે છે. 3 કાણાવાળામાં મરી પાવડર અને 2 કાણાવાળામાં મીઠું હોય છે અને તે બંનેને ટેબલની વચ્ચે રાખવામાં આવે છે. આને કહે છે સુગર બેસિન. તેમાં સુગરના સેશે એટલે કે ખાંડના નાના નાના પેકેટ્સને સર્વ કરવામાં આવે છે. આને કહે છે સૂપ બાઉલ વિથ અંડરલાઇનર. તેમાં સૂપની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે કોફી કપ વિથ સોસર. તેમાં કોફી સર્વિસ કરવામાં આવે છે. આને કહે છે ટી કપ વિથ સોસર. તેમાં ટી એટલે કે ચા સર્વ કરવામાં આવે છે. આને કહે છે સ્ટ્રો હોલ્ડર. તેમાં સ્ટ્રો મૂકીને સર્વ કરવામાં આવે છે. આને કહે છે નેપકિન અથવા ટિશ્યુ પેપર હોલ્ડર. આમાં નેપકિન અથવા ટિશ્યુ પેપરને મૂકીને સર્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આગળ જોઈએ બાકી રહેલ વસ્તુઓની તરફ. આને કહે છે ટેબલ મેટ. તેનો ઉપયોગ ટેબલના કવરને સજાવવા અથવા રાખવા માટે કરવામાં આવે છે. આને કહે છે સેલ્વર. તેનો ઉપયોગ કોઈ પણ ડીશ અથવા ગ્લાસીસ અને અન્ય વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જવા માટે કરવામાં આવે છે. આને કહે છે ગ્લાસ કોસ્ટર. તેનો ઉપયોગ ટેબલ ઉપર ગ્લાસની નીચે રાખવા માટે કરવામાં આવે છે. આને કહે છે બ્રેડ બાસ્કેટ. તેનો ઉપયોગ કોઈ પણ બ્રેડ જેમ કે રોટલી, પરાઠા વગેરેને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે હોટ વોટર કેટલ.
તેમાં તમે પાણી ગરમ કરીને ચા અથવા કોફી બનાવી શકો છો. હવે આગળ વધીએ ગ્લાસવેરની તરફ. આને કહે છે માર્ટીની ગ્લાસ. તેનો ઉપયોગ માર્ટીની નામના કોકટેલને સર્વ કરવા માટે કરવામાં આવે છે. આને કહે છે રોલી પોલી ગ્લાસ. તેમાં તમે કોઈ પણ કોકટેલ અથવા મોકટેલને સર્વ કરી શકો છો. આને કહે છે ઓલ્ડ ફેશન ગ્લાસ. તેમાં વિસ્કી સર્વ કરવામાં આવે છે. આને કહે છે રોક અથવા ઓલ્ડ ફેશન ગ્લાસ. આમાં પણ વિસ્કી સર્વ કરવામાં આવે છે. આને કહે છે શેમ્પેન ટ્યુલિપ. આમાં શેમ્પેન નામના વાઇનને સર્વ કરવામાં આવે છે. આને કહે છે બ્રેન્ડી બલૂન. આમાં બ્રેન્ડી નામના આલ્કોહોલિક બેવરેજની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે ડિકેન્ટર ગ્લાસ. આમાં કોઈ પણ ડ્રિંક માટે મિશ્રણ એટલે કે તેમાં ભેગા કરીને પીવાના પદાર્થની સર્વિસ આપવામાં આવે છે, જેમ કે કોલ્ડ ડ્રિંક્સ, પાણી, સોડા વગેરે. આને કહે છે શેરી ગ્લાસ. આમાં શેરી નામના વાઇનની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે રેડ વાઇન ગ્લાસ. આમાં રેડ વાઇનની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે વ્હાઇટ વાઇન ગ્લાસ. આમાં વ્હાઇટ વાઇનની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે એપી વાઇન ગ્લાસ. આમાં શેમ્પેનને બાદ કરીને કોઈ પણ વાઇનને સર્વ કરવામાં આવે છે. આને કહે છે હાઈ બોલ ગ્લાસ. તેમાં મોટા ભાગે પાણીની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે આઈસ્ક્રીમ બાઉલ. આમાં આઈસ્ક્રીમની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે બિયર ગોબલેટ ગ્લાસ. આમાં બિયરની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે બિયર પિલ્સનર. આમાં પણ બિયરની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે ટોમ કોલિન્સ ગ્લાસ. આમાં ટોમ કોલિન્સ નામના કોકટેલની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે ટકીલા અથવા શોટ ગ્લાસ. આમાં ટકીલા નામના આલ્કોહોલિક બેવરેજની સર્વિસ આપવામાં આવે છે. આને કહે છે જ્યુસ ડિસ્પેન્સર. તેને બુફેમાં જ્યુસની સર્વિસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આને કહે છે સૂપ ટ્યુરિન. તેને બુફેમાં સૂપની સર્વિસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આને કહે છે શેફિંગ ડીશ. તેનો ઉપયોગ બુફેમાં કોઈ પણ ડીશ અથવા જમવાની સર્વિસ માટે કરવામાં આવે છે. આ વિડિયો દ્વારા આપણે ફૂડ એન્ડ બેવરેજ સર્વિસમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો વિશે જાણ્યું અને તેના નામની સાથે સાથે તેનો ઉપયોગ પણ શીખ્યા. જો તમને તમામ સાધનોના નામ અને તેના ઉપયોગ યાદ હોય તો તમને ફૂડ અને બેવરેજ વિભાગમાં કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.